धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। नमः पार्वती पते हर हर महादेव। આજે ખાંભોદરને આંગણે ધર્મ ભાવના સાથે એકત્ર થયેલા સૌરા મંડપની અંદર સંતો, વિપ્રવૃંદો, કલાકાર ભાઈઓ, લેખકો, સાહિત્ય મિત્રો, સમાજના હિતચિંતક ભાઈઓ અને ધર્મપ્રેમી માતાઓ, બાળકો, ખરેખર આવા ધર્મ ઉત્સવો જે છે એ આપણે ઉજવવા જોઈએ. એ શા માટે ઉજવવા જોઈએ? મનુષ્ય જીવન મળ્યું છે તો એમાં કરવા જેવા શું કામ છે? ધર્મશાસ્ત્રની આજ્ઞા અને સંતોના શબ્દનું પાલન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય એની આપણે થોડી વાતો કરવી છે. માત્ર 30 થી 35 મિનિટ ચર્ચા કરવી છે. કલાકાર મિત્રોને આપે સૌએ સાંભળવાની જિજ્ઞાસા છે. લાખો વર્ષથી હિન્દુ સંસ્કૃતિ જો ટકી હોય તો એની પાછળ જવાબદાર હોય તો 5 પરિબળ છે. એક છે આપણા સંતો, વિપ્રો, આપણા ધર્મશાસ્ત્ર, દેવાલયો અને તીર્થ. આ 5ને કારણે આપણે લાખો વર્ષથી સંગઠિત છીએ, નહીતર છિન્નભિન્ન થઈ ગયા હોય. એ ઉત્સવો જે છે એ આપણને સંગઠિત કરે છે અને ઉત્સવોના માધ્યમથી આપણે આપણી ધર્મ સંસ્કૃતિ, સભ્યતા અને આપણો વિવેક જે છે એ જાળવી રાખીએ છીએ. રાજ શાસનની અંદર ઘણા બધા પલટા આવ્યા, રાજ્યો બદલાતા રહ્યા, રાજાના પ્રતિનિધિત્વ બદલાતા રહ્યા, પણ જ્યારે જ્યારે સમાજને જરૂરિયાત ઊભી થઈ ત્યારે સાચી દિશા ધર્મગુરુએ, ધર્મશાસન જે છે એ હંમેશાને માટે સમાજને સમતુલનતા આપતો આવ્યો છે, સમાજની ચિંતા કરતો આવ્યો છે. સમાજ કેમ સુખી થાય, સમાજ કેમ સારી રીતે રહે, આપસમાં ભાઈચારો કેવી રીતે કેળવાય, સમાજ તંદુરસ્ત કેવી રીતે રહે, એની ચિંતા જો કરી હોય તો ધર્મશાસને કરી છે. અને ધર્મશાસનના નેતૃત્વ નીચે રાજશાસન રહેલું છે. તો ખરેખર આ ધર્મ ઉત્સવના માધ્યમથી આપણે એ શીખવાનું છે કે વર્તમાન 21મી સદીની અંદર આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. કેવલ શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ મંડપમાં જઈ આવ્યા, કોઈ યાત્રા કરી આવ્યા એટલેથી કાર્ય પૂરું નથી થતું. સમયકાળ પ્રમાણે જે સંસ્કૃતિમાં ફેરફારો થતા હોય એ ફેરફારોનો સ્વીકાર કરવો જોઈએ. મારે તમારી સાથે થોડી વાતો કરવી છે, એમાં બહેનો પણ છે. ધર્મને માટે સહયોગ માતાઓ અને બહેનોનો છે, એમને કારણે આ સમાજ જે છે સુખી છે. માતાઓએ પણ એની ફરજ ધર્મમાં શું આવે છે, એણે શું કરવું જોઈએ એ આવશ્યક છે. જ્યારે મનુષ્યની અંદર શ્રદ્ધા, વિશ્વાસ અને આધીનતાના ગુણો હોય તો એવી વ્યક્તિ કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય નિભાવી શકે. ઉત્તમ પ્રકારના વિચાર વગર કોઈ દિવસ ઉત્તમ પ્રકારનું કુટુંબ તૈયાર ન થાય, ઉત્તમ ગામ તૈયાર ન થાય, સમાજ કે રાષ્ટ્ર તૈયાર ન થાય. એટલે ઉત્તમ પ્રકારના વિચારો જ્યાંથી પ્રાપ્ત થતા હોય એવા વિચારોની આપણે પ્રાપ્તિ કરવી જોઈએ. અને સાચી માહિતી હોય એ દિશા તરફ ઝડપભેર આપણે પરિવર્તન કરવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા મોટાભાગના ખેડૂત મિત્રો છે. મારે થોડી વર્તમાનની વ્યવહારિક વાતો પણ કરવી છે. આપને એમ લાગે કે ધર્મગુરુ છે એ ધાર્મિક વાતો જ કરશે, પણ વ્યવહારિક વાતો શા માટે બાપુ કરે છે? જો વ્યવહારમાં અને વર્તમાન સમયની અંદર તમે સ્થિર હશો તો જ સાચા અર્થની અંદર ધર્મ કાર્ય કરી શકશો. ભૂખ્યો માણસ ક્યારેય ભજન ન કરે, એવી રીતે અસંતોષ સમાજ, દુઃખી સમાજ જે હોય એ ધર્મનું પાલન ક્યારેય ન કરી શકે. ગ્રામ્ય વિસ્તારની અંદર કેવી રીતે આપણે રહેવું જોઈએ અને ગામડામાં શું આપણે કરવું જોઈએ? તો વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે આપણે ખેતી કરવી જોઈએ. પરંપરાગત રીતે જે ખેતી કરો છો એને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી એના નિષ્ણાંતોની માર્ગદર્શન લઈ અને ગામડાની અંદર ભેળા થઈને યુવાનોએ આની ચર્ચા કરી કેવી ખેતી, કેવા શોર્ટ પીરિયડની અંદર આપણે પાક લઈ શકીએ. સારી જાતની ગાયો જે છે એનો સ્વીકાર કરવો જોઈએ, સારા ધણખૂટ ગામમાં રાખવા જોઈએ અને ગામની ગાયો અને બળદો ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ. ગાયને ધાર્મિક રીતે ચોક્કસ આપણે સ્વીકારીએ જ, પણ એને આર્થિક રીતે
અને વૈજ્ઞાનિક રીતે પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. ગામડે ગામડે પાંજરાપોળો ઊભી કરવી એનો વિકલ્પ નથી, પણ ઘરે ઘરે ગાય પાળતો થાય એ આપણી હિન્દુ સંસ્કૃતિ છે. આપણા ધર્મગુરુ, આપણા વિભૂતિ આરાધ્ય દેવ ભગવાન કૃષ્ણએ આપણને ગાય દોરીને આપી. જેને આંગણે ગાય હશે એનું જીવન સુખી થશે, એનું આરોગ્ય સુખી રહેશે. ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ બતાવવામાં આવ્યો. વૈજ્ઞાનિક રીતે જો સ્વીકાર કરીએ તો એમાં એટલા બધા ગુણો છે કે જો ગાય આંગણે હોય તો કેટલાય પ્રકારના બેક્ટેરિયા રોગોથી આપણે બચી શકીએ છીએ. માટે ઘરે ઘરે આપણે ગાયો જે છે એ સ્વીકારવી જોઈએ. રીત રિવાજની પાછળ જે ખર્ચો બિનજરૂરી કરીએ છીએ એ ખર્ચ બચાવો અને તમારા બાળકોને ભણાવો. એ દીકરો હોય કે દીકરી હોય એને વર્તમાન સમયની અંદર ભણાવો. એવી જગ્યાએ ભણાવો કે જેમાં જીવનલક્ષી પદ્ધતિ અને વર્તમાન શિક્ષણ બંને જેમાં અપાતું હોય આવું શિક્ષણ તમારા બાળકોને અપાવો. સંસારીઓની જો કોઈ મૂડી હોય તો તમારા બાળકો એ તમારી મૂડી છે. કોઈ એમ નથી પૂછવાનું કેટલા કરોડ રૂપિયા છે, તમારા બાળકો કેવા સંસ્કારિક છે. કદાચ 2 મકાન ઓછા થાય, 1 વીઘો જમીન ઓછી ખરીદાય તો ચિંતા ન કરતા, પણ તમારા બાળકોને ભણાવજો. અને ભણાવો તો કેવા પ્રકારનું ભણાવો છો એ પણ નિષ્ણાંતો પાસે તમે માર્ગદર્શન લઈ અને ભણાવજો, નહીતર અક્ષર જ્ઞાન સિવાય વિશેષ કોઈ બહુ ફાયદો નહીં રહે. ત્રીજી બાબત કે નિર્વ્યસની વ્યક્તિ બનો. તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે. રોગિષ્ટ વ્યક્તિ રોગિષ્ટ સમાજનું નિર્માણ કરે. માટે તમે 3 પ્રકારની તંદુરસ્તી જાળવજો. શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી અને આર્થિક તંદુરસ્તી. આ 3 તંદુરસ્તી હોવી જોઈએ. મારે કથા નથી કરવી, કથા કરું તો 8 દી થઈ જાય, પણ શોર્ટમાં તમને કહેવું છે કે ગ્રામ્ય વિસ્તાર માટે શું કરવા જેવું કાર્ય છે. તમારું શરીર સારું હોય, શરીર સારું રાખવું હોય તો નિર્વ્યસની રહેજો. આતર જલાવી દો છો તમે લોકો. તમાકુ, ગુટકા, માવા આદિ ખાઈને તમને ખ્યાલ નથી તમારું પુરુષ તત્વ છે એ નબળું શુક્રાણુ થાય છે, પ્રજા નિર્માલ્ય થાય છે. આ દોષ તમારે સિરે આવે છે. યુવા પેઢી જાગૃત થાય અને નિર્વ્યસની બને, તંદુરસ્ત બને અને તંદુરસ્ત યુવાનો જે છે એનું નિર્માણ કરે. માનસિક તંદુરસ્તી, જે વ્યક્તિ કાંઈ પણ સારું કામ કરે છે મનમાં કરે, ખરાબ કરે છે પણ મનમાં કરે છે. માનસિક તંદુરસ્તી જો તમારી હશે તો ચોક્કસ તમે સમાજમાં સારા કામ કરી શકશો. માનસિક તંદુરસ્તી ક્યાંથી પ્રાપ્ત થશે? તો એ આપણા ધર્મગુરુ પાસેથી, યા તો આપણા શાસ્ત્રો પાસેથી, કોઈ વિભૂતિ પાસેથી, યા કોઈ પ્રકૃતિની પાસેથી આપને પ્રાપ્ત થશે. એ માનસિક તંદુરસ્તી જાળવજો. અને આર્થિક તંદુરસ્તી જાળવવી હોય તો સમજણ અને પુરુષાર્થ કરજો. સમજણ વગરનો પુરુષાર્થ ગધેડો પણ કરે છે, નિર્થક જાય છે. સમજણપૂર્વકનો પુરુષાર્થ કરજો. સમયની સભાનતા રાખજો, ક્વોલિટી જાળવજો અને ચોકસાઈપૂર્વક કામ કરશો તો પરિણામ આવશે. પેલા 200-200 વીઘા જમીન હતી એ લોકો ખાલી જમીનદાર છે એમ કેવડાવતા. અત્યારે 20 વીઘા કે 10 વીઘામાં જો તમે સારી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ લેશો તો તમારા બાળકોનો અભ્યાસ થઈ શકશે, કુટુંબ પણ શાંતિથી રહી શકશે. ધર્મનો અર્થ શું થાય છે? ધર્મ હંમેશા એમ કહે છે કે સમાજને શાંતિ, સુલેહ અને સદભાવ આપે છે કે કેમ? સંપ્રદાયની સંકુચિતતાઓનો ત્યાગ કરીને માનવતાવાદ અને રાષ્ટ્રીય ભાવના કેળવજો. આપસમાં માનવને ઉપયોગી થાય. વેલ માછલી ગમે એવડી હોય તો કોઈ દિવસ બીજી માછલી માટે ખોરાક કે દવા લાવી શકતી નથી, પણ મનુષ્ય તું જ પણ એકાબીજાને મદદગારક થઈ શકે છે. નાની અને પેઢી, મોટી પેઢી વચ્ચે ગેપ પડે છે, ઘણા ઘરો ખુલતા જાય છે. એ આપણા સમાજની વિકૃતિ છે. આપણી સંસ્કૃતિને સભ્યતા એ છે કે પોતાના માતા પિતા જે ઉંમરે હોય, જેવી કક્ષામાં હોય, અભણ હોય કે બુદ્ધિશાળી હોય, એને તીર્થ, એના દેવનું સ્વરૂપ પ્રાપ્ત થવું જોઈએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ. આમના પ્રત્યે ઊંચી ભાવના રાખજો. જે યુવાનો માતા પિતા પ્રત્યે ઊંચ ભાવના રાખતો નથી અને ગમે એટલી સમૃદ્ધિ કદાચ પ્રાપ્ત થાય, ગમે એવા મેળા મંડલા કરે, ગમે એટલું દાન પુણ્ય કરે તો આ નિર્થક જાય છે, એમાં કોઈ શંકા નથી. મા બાપને, પોતાની મા જનેતા, પોતાના પિતા પ્રત્યે આદર કરજો. એ લોકો રાજી કેવી રીતે રહે છે અને મોટી પેઢીને ભલામણ છે
કે બિનજરૂરી ચંચુપાત ન કરતા, એમના વ્યવહાર એમણે જો ઉપાડી લીધા હોય, એમનું એ કાર્ય કરતા હોય તો એના જીવનનો ચંચુપાત ન કરતા જીવનની સફળતા થશે. ઘણી વખત અંધશ્રદ્ધા માન્યતામાં જતા હો, દોરા ધાગા ભભૂતિ, આ દેવ નડે તે દેવ નડે. અરે સારો માણસ કોઈને નડતો ન હોય તો દેવ કોઈ દિવસ કોઈને નડે કરો? શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો પરમાત્મામાં, પરમાત્માને વિશ્વાસથી પૂજજો, શ્રદ્ધા રાખજો, ધર્મનું અનુચરણ કરજો, પણ અંધશ્રદ્ધા કોઈ દિવસ ન રાખતા. કોઈ સંતોના શબ્દનો સ્વીકાર કરજો તો તમને છાયા પણ મળશે ને માયા પણ પ્રાપ્ત થશે, એમાં જરાય શંકા નથી. પણ જીવનની અંદર શ્રદ્ધાથી સદબોધને સ્વીકારવો જોઈએ. કંઠી બાંધવાથી કે તિલક કરવાથી કે વેશ બદલવાથી વૃત્તિ ચેન્જ નથી થતી. વૃત્તિ તો એ ચેન્જ થાય છે જેમાં અમીરાત હોય, જેમાં ખમીરાત હોય, જેમાં નેકટેક હોય. મારા હકનું નથી એ વસ્તુ મારે જોતી નથી, અને કદાચ અસત્ય આવે તો હું એની સામે ક્યારેય દાદ નહીં આપું. જરૂર પડશે તો એનો સામનો કરીશ. આવી જેની અંદર વીરતા પડેલી હોય, આ આપણી સભ્યતા, આ આપણી સંસ્કૃતિ છે. ધર્મ ઉત્સવો ઉજવો, તીર્થમાં જાઓ, એની સામે ના નથી. આપણે શ્રીમદ ભાગવત, રામકથા, ગીતા આદિ અધ્યયનથી આપણા વિચારોનું જે શુદ્ધિકરણ છે એ થાય છે. અત્યારે 21મી સદીમાં વિશ્વના કંઈક દેશો વિકાસ પામી ચૂક્યા છે. યુવાનો આધુનિક યુગથી, યાંત્રિક યુગથી દુનિયા નાની થતી જાય છે. તમારે સૌની પાસે મેસેજ તમને મળતા હોય છે. ભારત દેશ આર્થિક રીતે નબળો છે, શૈક્ષણિક રીતે નબળો છે, પણ એમની ધર્મ સંસ્કૃતિ છે એ ગૌરવ લેવા જેવી છે. ભારતીય કુટુંબ વ્યવસ્થા છે ને વિકતા નહીં. યુરોપની અંદર જે કુટુંબ વ્યવસ્થા છે એની હલાખી બહુ છે. મારી પાસે દિન પ્રતિદિન ટોળા આવે છે અને દુઃખી છે. પણ તમે આપણી ભારતીય પરંપરા જે છે એ કુટુંબ વ્યવસ્થાને ક્યારેય વિકતા નહીં. આ ભલામણ છે. આ પ્રકૃતિનું રક્ષણ કરજો, વધારેમાં વધારે વૃક્ષ વાવજો. જેણે મંડપની અંદર સૌરા મંડપમાં ભાગ લેવો હોય એણે આ ચોમાસામાં હાથ ઊંચા કરીને કહેજો કે દરેક વ્યક્તિ એક એક વૃક્ષ વાવશે. વધારે ન વાવે તો એક એક વૃક્ષ વાવવાની તમે પ્રતિજ્ઞા કરો, સંતોની સામે પ્રતિજ્ઞા કરો, મંડપમાં પ્રતિજ્ઞા કરો, તો તમે ધર્મનું અનુચરણ કર્યું છે. એ વૃક્ષોના માધ્યમથી તમને શું ફાયદો થશે? તમારું સૌરાષ્ટ્ર હરિયાળું બની જશે, વરસાદ આવશે, પ્રકૃતિનો રાજીપો થશે. એટલે વૃક્ષોનું જતન કરજો. જો વધારે વૃક્ષો હશે એ તમને પ્રાણવાયુ આપશે, તમારી બીમારીઓ જે છે એ વહી જશે. માટે વૃક્ષોના વધારેમાં વધારે વાવેતર કરજો. મૃત્યુ પામે, ગંગા આપણી મહિમા છે. ગંગાજીમાં કદાચ અસ્થિ પધરાવા જજો વડીલના, પણ 2 અસ્થિ લઈને એના પર એકાદો વડલો વાવજો. વડલો વાવશો, ઉમરો વાવશો, પીપર વાવશો તો એમાં ખાંડી ખાંડી ટેટા આવશે, અને કાયમને માટેનું અન્નક્ષેત્ર તમારા બાપદાદાની વાહે એક વડલાથી ઉમરાથી થઈ ગયું હશે. એને માણસો પણ કોઈ નહીં ખાય, એને છાંયે બેસશે. અને આ પક્ષીઓ તમારા મિત્રો છે. એ પક્ષીઓ જે છે તમારી ખેતીની રક્ષા કરે. તમારે ઉચ્ચ કક્ષાની જંતુનાશક દવાઓ નહીં છાંટવી પડે. એ બાળકોના મોઢામાં દવા જાય છે, શાકભાજીમાં છંટાય છે, મોનોકોટો માના ધાવણમાં છે. ગામડે ગામડે જાઓ, 3 કેસમાં 1 કેસ કેન્સરમાં મૃત્યુ પામે જ. કોઈ યુવાનો આંખ તો ઉગાડો, કોઈ આંખ તો ઉગાડો. આના જવાબદાર તમે છો. તમારી ખેતી જે પદ્ધતિથી થાય છે એ જવાબદાર છે. ધર્મ શું કહે છે? ધર્મ એમ કહે છે કેમ બીજાના જીવનમાં શાંતિ આવે. સંતો શું કહે છે? જ્યારે જ્યારે સમાજ જે છે એ ગલત દિશા તરફ જતો હોય ત્યારે એ સાચી દિશા તરફ લઈ જાય છે. અને સંતોને વોટ માગવો નથી. સંતો તો તમારો આદર જે સ્વીકારીને તમારી સભ્યતા અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. આમાંથી અર્જુનભાઈ માજી સભ્ય થઈ જશે, કંઈક માજી મિનિસ્ટર થઈ જશે, પણ મુક્તાનંદ માજી નહીં થાય. સમાધિ દેહો તોય તમારે નાળિયેર લઈને આવવાનું રહે. આ તો જીવતાય પૂજા હે ને મુવાય પૂજા હે. એટલે આ છે તમારી સંસ્કૃતિ. પણ ભાઈ તમને કહે કોણ સાચા અર્થની અંદર? સાચા શબ્દ જે કહે, કા મા જનેતા કહે, કા તમને સંત કહે, કા તમારો આચાર્ય કહે. ગમે એવો સમ્રાટ હોય અને સમ્રાટ મા જનેતા પાસે જાય તો મમતા ભર્યો હાથ એના ઉપર ફરે, એ માં કહેવાય. માનો હાથ સમ્રાટ ઉપર પણ ફરતો હોય મમતાનો. અને આચાર્ય કે ધર્મગુરુ એ છે કે તમે ગમે એ પોસ્ટ ઉપર હો, તમે એની સામે જાઓ ત્યારે સદભાવના,
સંસ્કારના બે શબ્દ તમને કહે અને બે શબ્દ દ્વારા તમારા જીવનનું પરિવર્તન કરી આપે, એ તમારો આચાર્ય છે. જ્યારે આચાર્ય ભ્રષ્ટ થયા, ધર્મગુરુમાં પાખંડો આવ્યા, લાંચ રૂશ્વત્યા જે અધિકારીઓ થયા અને ભ્રષ્ટાચાર જ્યારે વધ્યો, કામચોરી વધી, આ દેશને માટે નાગપાસ છે. યુવાનો વધારે કલાક કામ કરો. આવા ધર્મસ્તંભો જ્યાં ઊભા થતા હોય ત્યાં શપથ લ્યો કે 12 કલાક નહીં પણ કમસે કમ 14 કલાક અમે કામ કરશું. માતાઓ પણ આ સંકલ્પ કરે કે વધારેમાં વધારે અમે કામ કરશું. તમારામાં તાકાત પડેલી છે. એ કામચોરી ભ્રષ્ટાચાર કરતા ભયંકર ગુનો છે. ભ્રષ્ટાચાર તો ગુનો છે, ભ્રષ્ટાચાર દેવો, ભ્રષ્ટાચાર કરાવવો, ભ્રષ્ટાચાર કરવો એ ગુનો છે, પણ કામચોરી કરવી એ એના કરતાં ભયંકર ગુનો છે. અને સમય પર ન ચાલવું એના કરતાં ત્રીજો ગુનો થાય છે. આ ત્રણ બાબત જે છે એ યુવાનો ધ્યાનમાં રાખજો. મનુષ્ય જીવન એ પરમાત્માની અનમોલ દેન છે. અનેક ધર્મ સંસ્કૃતિ છે, અનેક માધ્યમથી લોકો ધર્મનું અનુચરણ કરે છે, અનેક સંસ્કૃતિ છે, પણ આપણા માટે આ હિન્દુ સંસ્કૃતિ છે, આપણા માટે આ ભારત વર્ષ છે. યુવાન વિશ્વમાં ધંધા માટે જજે, કોઈ પણ વિશ્વમાં સામેલ થઈ જજે, ત્યાં ઈમાનદારીપૂર્વક કોઈ પણ કન્ટ્રીમાં કામ કરજે, પણ આ હિન્દુસ્તાનને ન ભૂલતો. હિન્દુસ્તાન એ તારી ઉત્પત્તિ કેન્દ્ર સ્થાન છે. કાનભાઈ આ સરસ આવું આયોજન કર્યું, એની સાથે મિત્ર મંડળે આ બધી વાતનો સ્વીકાર કર્યો, એમને સાથ સહકાર દેવાની જે સૌએ લાગણી વ્યક્ત કરી, એ આપણી સંસ્કૃતિ માટે, આપણી સભ્યતા માટે એક ઉત્તમ વાત છે. આવી રીતે વતનનું ઋણ ઉદાર છું, પણ શિક્ષિત વર્ગ છે એ ધ્યાન રાખજો. વધારે શિક્ષણની જરૂર છે, સાચા દિશા તરફ કામ કરવાની જરૂર છે. પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો અને ગતિવાનને સાચી દિશા આપો. કેવલ એક ટાઈમના ભોજનથી કે 2 ટાઈમના ભોજનથી આ તૃપ્તિ નથી થતી. જ્ઞાન તૃપ્તિ એવી છે, કોઈને જો દિશા આપશો તો એ પેઢી પલટી જશે. આના 1-2 ઉદાહરણ તમને આપી દઉં તો તમને ખ્યાલ આપે. મેર જ્ઞાતિની અંદર માલદે આતા કરીને થઈ ગયા. રાણા સાહેબની બાજુમાં ખુરશી જેની પડતી, માધુપુરને મેળે માલદે આતો ગયા. સુબો સાહેબ ભેળા હતા, રાણો સાહેબ બેઠા હતા અને એ વખતે ગાડા દોડવતા હતા. મેર ડાયરો ગેડ વિસ્તારમાં ગાડા દોડવે, કોઈના બળદના પગ ભાંગે, કોઈ યુવાનના ઉપર ગાડાનું પૈડું ફરી જાય અને મેળાથી મેળો આવે તે મેર ડાયરો રાહ જોતા હોય. સુભા સાહેબ ને રાણા સાહેબ હસતા હતા. એમાં માલદે આતો હસ્યા ત્યારે સુભા સાહેબે કીધું કે માલદે આતા તમે હું દાંત કાઢો છો? 12 મહિને તમારી પ્રજા મેળાથી મેળાની જ રાહ જોવે, બીજી આને સમજણ છે? એટલે એણે કીધું બોલ સુભા. તુકારે બોલાવતા, રાણા સાહેબને તુકારે બોલાવતા, બોલ શું કહેવાનું થાય સુભા? તો કે આતા શિક્ષણ સંસ્થા થાપો અને ગામડે ગામડે ફરીને બાળકો ભેળા કરો, બોર્ડિંગ થાપો. માલદે આતાએ પાઘડી ઉતારી, એમ કીધું કે આ પાઘડી પછી બાંધીશ, હું બોર્ડિંગ બાંધીને રહીશ, પછી હું પાઘડી બાંધીશ. રાણા સાહેબે કીધું હું બોર્ડિંગ બાંધી દઉં, મારે તારા પૈસા નથી જોતા રાણા, હું મારી જ્ઞાતિમાં પૈસો ભેળો કરીશ અને મારી દીકરીઓને કહીશ એના દીકરા મને આપશે, હું એને ભણાવીને તૈયાર કરીશ. આ બોર્ડિંગ જે થપાણી માલદે આતાએ બોર્ડિંગ સ્થાપિત કરી, એનું પૂતળું જુનાગઢમાં છે, આપ સૌ જાણો છો, એ વાતથી પરિચિત છો. એ માલદે આતાએ પોરબંદર જે છે નાનજી શેઠ છે ને નાનકા શેઠ તરીકે કહેતા અમે ઇતિહાસ સાંભળ્યો છે. અને જ્યારે આફ્રિકામાં ગયા ત્યારે કંઈક એણે કીધું કે મારા યુવાનો વફાદાર છે, આને બોટમાં ચડાવીને આફ્રિકા લઈ જા, મારા છોકરા બેવફાઈ નહીં કરે એની ખાતરી આપું છું. આ કેટલાય મેર ડાયરો ફોરેનમાં ગયા, આફ્રિકાથી યુરોપ કન્ટ્રીમાં ફેલાઈ ગયા. એક વ્યક્તિનો વિચાર ક્યાં લઈ જાય છે, આની તાકાત તમે જુઓ. સાચી દિશા ઉપર જો કામ કરો આવું પરિણામ આવે. બીજી બાબત, સોમચંદ કરીને એક વાણિયો, ઈદી અમીન વખતે જ્યારે બ્રિટિશરોમાં હિજરત થઈ જ્યારે આફ્રિકાથી, ત્યારે સોમચંદે દુકાનો ઓફિસો ખોલી, ગુજરાતીઓને માર્ગદર્શન આપ્યું ઇન્ડિયા જાવું કે યુરોપમાં જાવું. સોમચંદે કીધું કે યુરોપ કન્ટ્રી ગુજરાતીઓને કીધું અને યુરોપમાં મોકલ્યા. એ માણસો સુખી થયા. એક માણસનો ઉત્તમ વિચાર કેટલું પરિવર્તન આપે છે. આવા દાખલાઓ તો કેટલાય આપી શકાય, પણ માલદે આતા જેવાનો ઘરને આંગણે જો દાખલો આપીએ તો તમને ખ્યાલ આવે કે એક વ્યક્તિના પ્રભાવની અસર કેટલી હોય છે. માટે યુવાનો, આવતી ભારત વર્ષની જે જવાબદારી છે તમારા કંધા ઉપર છે.
મજીરા વગાડવાથી ખાલી કામ નહીં પતે. આ મજીરા વગાડીને તમને પ્રેરણા આપે છે કે તમે આવું જીવન જીવજો, તમે આવું જીવન જીવજો. પણ તમે સામો હલકારો દઈને જો અહીં ખંખેરીને વ્યા જાઓ, ચોયણા ડોયણા ખંખેરીને વ્યા જાઓ, તો આ પછી આ કલાકારો રાખશે ક્યાં? એટલે આજે થોડીક ભલામણ છે કે આ ભેળું લેતા જાજો, તો આનું પરિણામ આવશે. અને વિના કારણે સંઘર્ષ ન કરતા, સાવજ જેવું પ્રાણી સંઘર્ષ વિના કારણે કરે છે, પરિણામ એ આવે છે કે 20 વર્ષમાં મૃત્યુ થઈ જાય. અને વિવેકપૂર્વક વ્યવહાર કરનારો માણસ જે છે એ 200 વર્ષ કાચબો જીવે છે. કોઈક સાહિત્યકારે કીધો કે મૂછુને વળ ચડાવ્યા કર્યો એટલી કતલી કાતી હોત ને ઓલી રેટિયાની, તો 2 જોડી કપડાં થઈ ગયા હોત કે. એટલે ગૌરવ રાખવું જરૂરી છે, મૂછું મળદે રાખવી જ જોઈએ, પણ વિના કારણે ખેંચ્યા ન કરતા, નહીતર સંઘર્ષમાં શક્તિ વહી જાય. એટલે આ બાબતનું ધ્યાન રાખજો. કહેવાનું મરજી તો ઘણી થાય, દેશી ડાયરો છે એટલે કહેવાની ઈચ્છા થાય. અર્જુનભાઈ જેવા બધા સમજદાર વ્યક્તિઓ છે. રાજસત્તા અને ધર્મસત્તા સાથે મળીને જો કામ કરે તો આ સમાજનું ઉત્કર્ષ, આ સમાજનો વિકાસ થઈ શકે. આવા ગામડાઓની અંદર ગોકુળીઓ બનાવો, વધારેમાં વધારે ચેક ડેમો બાંધો, કુવાઓની સિંચાઈ કરો, એમાં વધારે જળ જે વ્યર્થ જતા હોય રોકો, વૃક્ષો વાવો, બિનજરૂરી ખર્ચ રોકો, દીકરીઓ અને દીકરી બેયને સમાન ગણો, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો, ગાયને આર્થિક રીતે, ગાયને ધાર્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે ત્રણેય રીતે ગાયને ખપાવો, અને અંધશ્રદ્ધા અને વેમમાંથી બહાર આવો. આ રિપીટેશન એટલા માટે કરું છું કે તમારા માનસમાં રહી જાય કે આ મુક્તાનંદજીએ શું તમને કીધું. એટલે આ પદ્ધતિ પ્રમાણે કામ કરજો. અને દીકરો આવે તો પેડા વેચો, દીકરી આવે તો પેડા વેચજો, નહીતર એવી પરિસ્થિતિ ઊભી થશે કે કોઈ યુગમાં આવી ઊભી નહીં થાય એવી પરિસ્થિતિ થશે. અમને આ વ્યથા અને કથા બધી કીધી છે. યુવા પેઢી જો કરશે તો વહેલી તકે આ પરિણામ સારા આપણે લાવી શકશું. આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. કલાકાર મિત્રો, સાહિત્યકાર મિત્રો અને કથાકારો અને વિપ્રવૃંદો આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. એ પણ સમાજની તંદુરસ્તીનો ખ્યાલ રાખે. ફરી ફરી ભગવાનને પ્રાર્થના કે તમારું સૌનું કલ્યાણ થાય, તમે સૌ સુખી થાવ, સમૃદ્ધ થાવ, તમને સાચી દિશા પ્રાપ્ત થાય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.